પોરબંદરમાં મહાનગરપાલિકા દ્વારા હાલ ચાયા રોડ સહિતના વિસ્તારોમાં પેશકદમી દૂર કરવાની કામગીરી કરી રહી છે, ત્યારે પોરબંદરના સામાજિક આગેવાને આ બાબતે પાલિકાની ટીકા કરી અને પાલિકા દ્વારા કરાયેલી પેશકદમી દૂર કરવા રજૂઆત કરી છે। હાલમાં જ મનપા બન્યા પછી ચીફ આપણા કમિશનર છે એ દ્વારા લોકોને હેરાન પરેશાન કરવા માટે નાના નાના હોતા પેશકદમી હટાવવાની ઝુંબેશ કરે છે। લોકોને માલ જાનમાલનું નુકસાન થાય છે, લોકોને રહેવા માટે મકાનો નથી, આવાસ છે, ભ્રષ્ટાચાર મુક્ત છે, છતાં પણ નગરપાલિકા દ્વારા જે પેશકદમી થઈ છે, ધારો કે બાલુબા પાસે જે પતરા નખાવ્યા છે એને બંધ કરેલા છે, જે પેરેડાઇઝ પાસે સામે જે સાર્વજનિક પ્લોટ હતો તે સમયે ત્યાં દુકાનો બનાવીને પેશકદમી કરી છે। એ રીતે જે ચોપાટી પાસે જે પાર્ટી પ્લોટ છે એ પારસી અગિયારી જે પારસીના અગિયારી અને કબ્રસ્તાન છે એમાં રાજ્ય સરકારની જગ્યા પર પેશકદમી પડી, તો એ પેશકદમી ક્યારે દૂર? એ પેશકદમી દૂર કરો। નગરપાલિકા નાના નાના લોકોને હેરાન કરે, ઓટા તોડે છે, પોતાના નાના નાના બેસવા માટે નહોતા હોય, ચરવા માટેના પગથિયા તોડે છે, તો આ બંધ કરી અને પહેલાં તમે જે પેશકદમી કરી ને, ધારો કે બાલુબા પાસે અને આના આપણે પેરેડાઇઝ પાસે ને જે પાર્ટી પ્લોટ એને દૂર કરો ને, ત્યારે તમે મહાનગરપાલિકાના સારા ચીફ કમિશનર કહેવાશો। એટલી મારી માંગણી છે કે લોકોને હેરાન કરવાનું બંધ કરો।